પંચમહાલના કાલોલ પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત। ગોધરા-વડોદરા હાઈવે પર 4 વાહન ટકરાયા। અકસ્માતમાં જીઆરડી જવાન સહિત 2ના મોત થયાના અહેવાલ છે। કન્ટેનર, ટ્રેલર અને વાન વચ્ચે ટક્કર થઈ। વાન ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। કુલ 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। લુણાવાડાનો પરિવાર વાનમાં સવાર હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્તને વડોદરા વધુ સારવાર માટે ખસેડાયા। ઇજાગ્રસ્તોમાં 4 બાળક અને મહિલાનો પણ સમાવેશ। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી। સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં મદદ કરી। વડોદરા ગોધરા હાઈવે ઉપર વેજલપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થવાના કારણે 10 દર્દીઓને સારવારથી લાવવામાં આવેલા હતા, જે પૈકી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, તેમજ અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ દર્દીઓ પૈકી એક દર્દી ગંભીર ઘાયલ હોવાના કારણે એને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ટ્રાન્સફર કરેલ છે। અન્ય 7 દર્દીઓ જેઓની હાલત હાલ સ્થિર છે અને તેમને અંદરના દર્દી તરીકે સારવાર આપવામાં આવેલી છે।